હવે આજના લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ માઇક્રોમીટર જોઈશું. તો સૌથી પહેલાં છે સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. શબ્દો ઉપરથી જ ખબર પડે કે એ માઇક્રોમીટર છે એ થ્રેડનું કંઈક માપન કરશે. તો જે થ્રેડ હોય છે એ આવો શેપમાં હોય છે. તો થ્રેડનું તમે શું માપી શકો છો? એનું પીચ સર્કલ ડાયામીટર તમે માપી શકો છો. તો અહીંયા જે શેપ આપ્યો છે સ્પિન્ડલનો, તમે જુઓ કે એની સાથે શું થઈ જાય? મેચ થઈ જાય, રાઈટ. અને સામેનો છે એને આ રીતે ટચ કરશે. સો યુઝિંગ વાયર મેથડ એન્ડ યુઝિંગ સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર યુ કેન મેજર ધ પીચ સર્કલ ડાયામીટર. તો એના માટે આ સ્પેશિયલ સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર બનાવેલું છે. એને રીડ કરવાનું કોન્સેપ્ટ તો સેમ જ છે, પકડવાનું છે અને જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઇટ્સ અ રિમેઇન સેમ, રાઈટ. અહીંયા તમે જે સ્કેલ આપેલો છે મેઇન સ્કેલ અને જે સર્ક્યુલર સ્કેલ છે અને એની જે ડિસ્કાઉન્ટ છે ઇટ રિમેઇન સેમ. તો જેમ આપણે આગળ ક્લાસિકલ માઇક્રોમીટરમાં રીડિંગ કરતા હતા એ રીતે જ આમાં કરવાનું છે. પણ અહીંનું જે આઉટપુટ છે એ શું છે? સિમ્પલી પીચ સર્કલ ડાયામીટર, રાઈટ. અને અહીં જે સ્પિન્ડલનું જે આગળનો ફેસ છે ફ્લેટ હોવાની જગ્યાએ કેવો છે? ત્રિકોણાકાર છે, પોઇન્ટેડ છે. તો માઇક્રોમીટર અને બીજું જે સ્ટાન્ડર્ડ વાયર આવે છે બેનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? આપેલા થ્રેડને મેઝર કરી શકો છો. તમે નીચે જુઓ કે ફોટો આપેલો છે. તો ફોટામાં જે પ્લાસ્ટિકનો વર્કપીસ છે એના જે થ્રેડ છે એનું આ શું કરી રહ્યા છે? મેઝરમેન્ટ કરી રહ્યા છે, રાઈટ. તો આ રીતે તમે શું કરી શકો છો? સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને પીચ સર્કલ ડાયામીટર અથવા એને બીજી રીતે ઇફેક્ટિવ ડાયામીટર પણ બોલાય છે એ તમે માપી શકો છો. જે બીજા પ્રકારનું જે માઇક્રોમીટર છે એનું નામ છે ડિસ્ક ટાઈપ ઓફ માઇક્રોમીટર, રાઈટ. હવે તમે જો કન્સ્ટ્રક્શન વાઇઝ ડિફરન્સ શું છે? ઇન્સ્ટેડ ઓફ હેવિંગ અ ફ્લેટ ફેસીસ ડિસ્ક ઇઝ પ્રોવાઇડેડ. નીચે એનો ઉપયોગ આપેલો છે. તો ઉપયોગની અંદર તમે જુઓ કે ગિયરનું એક ગિયર છે એના તૂથ છે. તો તૂથને આ ફેસથી અહીંયા ટચ થાય છે ડિસ્ક અને બીજી ડિસ્ક અહીંયા ટચ થાય છે. તો આ લિનિયર જે ડિસ્ટન્સ છે એને કહી શકાય કે રૂટ ટેન્જન્ટ લેન્થ માપી શકાય. હવે આ જે ડિસ્ક માઇક્રોમીટર છે, આ જે ડિસ્ટન્સ મપાયું છે એનો ઉપયોગ કરીને ઇક્વેશનમાં મૂકવામાં આવે છે. એની મદદથી આપણે શું કરી શકીએ છીએ? ટૂથ થિકનેસ માપી શકીએ છીએ. આના ઉપર આપણે એક પ્રેક્ટિકલ છે એ આપણે જોઈશું. સો જે ડિસ્ક ટાઈપનું માઇક્રોમીટર છે એનો બેઝિકલી ઉપયોગ શું છે કે ટૂથ થિકનેસ મેઝરમેન્ટ કરવી હોય તો તેનું આ જે રૂટ ટેન્જન્ટ લેન્થ છે એનાથી તમે માપી શકો છો. ત્રીજા પ્રકારનું જે માઇક્રોમીટર છે એનું નામ પાડેલું છે શીટ મેટલ માઇક્રોમીટર. નામ ઉપરથી જ ખબર પડશે કે તમે જુઓ કે ભાઈ આપણે જેને સિમ્પલી શીટ મેટલને આપણે પતરું કહીએ છીએ કે જેની થિકનેસ 5 mmથી ઓછી હોય એને આપણે શું કહેવાય? આપણે શીટ મેટલ કહીએ છીએ અથવા પતરું બોલીએ છીએ. જો 5 mmથી ઉપર હોય તો એને શું કહેવાય? આપણે પ્લેટ કહીએ છીએ. તો આવા જે સ્ટાન્ડર્ડ શીટ મેટલ છે એની જે થિકનેસ આપણે જેને ગેજ પણ કહીએ છીએ ઘણીવાર 18નો ગેજ, 20નો ગેજ, રાઈટ. તો એનો મતલબ શું થાય છે કે ભાઈ 1.8 mm થિકનેસ થાય, 2.1 થાય, રાઈટ, પછી 1.6 થાય. તો આ જે થિકનેસ છે માપી હોય શીટ મેટલની તો સ્પેશિયલ એના માટેનો માઇક્રોમીટર છે. અને આઉટપુટ તમે જુઓ કે એ સર્ક્યુલર સ્કેલના ફોર્મમાં છે. તો રીડિંગ તમને સીધું અહીંથી જ મળી જશે કે ભાઈ એની થિકનેસ કેટલી છે, રાઈટ. નાઉ જે ચોથા પ્રકારનું માઇક્રોમીટર છે એનું નામ પાડ્યું છે લિમિટ માઇક્રોમીટર. હવે તમને કન્સ્ટ્રક્શન વાઇઝ જોશો તો એમ લાગશે કે બે માઇક્રોમીટર ભેગા કરી દીધા છે. તો આમાં શું ફરક પડે છે? તો હવે લિમિટ શું છે પહેલાં સમજો. હું તમને એક ઉદાહરણ આપી દઉં કે માની લો કે ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ તમારે અહીંયા ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ પાઇપ છે એને મેઝર કરવી છે, રાઈટ. તો પાઇપ તમે જે મેન્યુફેક્ચર કરશો તો એનું જે ડાયમેન્શન છે એ વેરી થશે. મારું સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે માની લો કે 14 મિલીમીટર છે કે મારે 14 mmની પાઇપ બનાવવાની છે. હવે ઇન્ડસ્ટ્રીની અંદર કેવું છે કે 3 પરિબળો જવાબદાર છે, 3M. તો આ 3 પરિબળોના કારણે મેઇન મટીરિયલ મશીનના કારણે જે પ્રોડક્ટ તમે બનાવો છો તો એના એક્ઝેક્ટ ડાયમેન્શન મળતા નથી, થોડા પ્લસ માઇનસ મળે છે. તો એમ કહી શકાય કે તમારે પ્રોડક્શનને ચાલુ રાખવા માટે, કન્ટિન્યુ કરવા માટે શું કરવું પડે કે લિમિટ આપવી પડે. કે એમ તમે બોલી શકો કે ભાઈ 13.98 મિલીમીટર અને ઉપર વધુમાં વધુ 14.02 મિલીમીટરનો જો પાઇપનો ડાયામીટર હશે તો આ લિમિટની વચ્ચે કોઈ પણ તમે પાઇપ બનાવી છે તો એ સ્વીકાર્ય છે. તો હંમેશા મેન્યુફેક્ચરિંગમાં શું કરવું પડે? લિમિટ આપવું પડે. કેમ કે આપણે એક્ઝેક્ટ ડાયમેન્શન બનાવી શકતા નથી. તો હવે આ કહેવાય નાનું માપ છે એને લોઅર લિમિટ કહેવાય. શું કહેવાય? લોઅર લિમિટ. અને જે ઉપરનું માપ છે એને શું કહેવાય? હાયર લિમિટ. તો આ બે લિમિટ છે એને ચેક કરવા માટે બે માઇક્રોમીટર મૂકેલા છે, રાઈટ. તો ઉપરનું શું હોઈ શકે? હાયર. હવે આપણે લિમિટ ગેજની ચેપ્ટર ભણીશું તો એમાં કન્સેપ્ટ આવે છે ગો અને નો ગો, રાઈટ. તો આ લિમિટ સાથે સંકળાયેલું છે. લોઅરને ગો પણ કહી શકાય, નો ગો પણ કહી શકાય. ડિપેન્ડ્સ ઓન ટાઈપ્સ ઓફ ડાયમેન્શન યુ આર મેઝરિંગ, વેધર ઇટ ઇઝ એક્સટર્નલ ઓર ઇન્ટરનલ, રાઈટ. કે હોલ છે કે શાફ્ટનું ડાયમેન્શન તમે માપો છો. તો એ પ્રમાણે આ બે માઇક્રોમીટર શું કરશે? લિમિટને ચેક કરશે
કે જો તમારી પાઇપનું ડાયમેન્શન 13.97 હશે તો એ સ્વીકાર્ય નથી. પણ તમે કેવી રીતે માપી શકો કે ભાઈ ઉપરનું જે ડાયામીટર છે, ઉપરનું જે માઇક્રોમીટર છે, તમે એને 13.98 સેટ કરી દો, અથવા તો હાઈ લિમિટ સેટ કરી દો 14.02, રાઈટ. જનરલી ફોર ધ ઇઝી મેઝરમેન્ટ ઓફ ધીસ લિમિટ ઓફ અ ગિવન પાઇપ, તો ઉપરનું જે ડાયમેન્શન છે જનરલી હાયર ડાયમેન્શન આપવામાં આવે છે, અને નીચેનું જે છે એ કયું છે 13.98, રાઈટ. સો લોઅર લિમિટ નીચે સેટ કરવામાં આવે છે અને હાયર લિમિટ ઉપર સેટ કરવામાં. કેમ? જો તમે ઉલટું કરશો તો ઉપર કદાચ પાઇપ જો નાની મોટી હશે તો ફસાઈ જશે, નીચે ઉતરશે ને તો નીચેની લિમિટ ચેક જ નહીં થાય, રાઈટ. તો હવે માની લઈએ કે કોઈ તમે પાઇપ મેઝર કરી રહ્યા છો, હવે એનું ડાયમેન્શન છે 13.99, રાઈટ. તો હવે જે ઉપરનું જે માઇક્રોમીટર છે તો એમાંથી તો પસાર થઈ જશે, તો ઇટ ઇઝ કોલ્ડ ગો. તો ગો એટલે કે ડાયમેન્શન સ્વીકાર્ય છે કે 14.02થી નીચેનું છે. હવે 13.98 છે, હવે તમે એનાથી માપવા જશો તો એના કરતાં પણ આ ડાયમેન્શન કેવું છે, મોટું છે. તો એમ કહી શકાય લોઅર લિમિટ કરતાં મોટું છે અને મોટી લિમિટ કરતાં નાનું છે. તો આ પાઇપ શું છે, સ્વીકાર્ય છે. તો બંને ડાયમેન્શન, હાયર અને લોઅર લિમિટના બંને ડાયમેન્શન એક સાથે ચેક કરવા માટે આ લિમિટ માઇક્રોમીટર ડિઝાઇન કરેલું છે. તમે નીચે જો કંઈ પાઇપ જે માણસે માપી રહ્યો છે, હવે એ જ પાઇપનો ટુકડો તમારે શું કરવો પડે, નીચે પણ ચેક કરવું પડે. તો લિમિટ માઇક્રોમીટરની અંદર આપેલું પ્રોડક્ટનું ડાયમેન્શન ગો અને નો ગો પ્રમાણે ચેક કરવાનું હોય છે. એના માટે આ સ્પેશિયલી ડિઝાઇન કરેલું છે. હવે સ્પ્લાઇન માઇક્રોમીટર જે છે, હવે સ્પ્લાઇન શું છે, એક પ્રકારનો શાફ્ટ છે. લેટ મી ડ્રો ધ ફિગર તો તમને ખબર પડશે. કદાચ જો તમે બસમાં ટ્રાવેલ કરેલું હોય તો જે પ્રોપેલર શાફ્ટ હોય છે એને આ રીતે ખાંચાવાળો એક શાફ્ટ હોય છે, તો એને સ્પ્લાઇન શાફ્ટ કહેવાય. તો આ જે સ્પ્લાઇન શાફ્ટ છે મેલ ફિમેલ પ્રકારના હોય છે, રાઈટ. તો આની સાથે શું થઈ જાય, મેચ થઈ જાય. તો હવે આ જે સ્પ્લાઇન શાફ્ટ છે તો એનો જે સામેનો ડાયામીટર શોધવો હોય, આ ડાયામીટર શોધવો હોય તો એના માટે આ માઇક્રોમીટર વપરાય છે. સ્પ્લાઇનમાં આ જે ખાંચા 4 છે, 6 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, 12 પણ હોઈ શકે. ડિપેન્ડ્સ ઓન ધ ટોર્ક ટુ બી ટ્રાન્સમિટેડ, કે કેટલો પાવર ટ્રાન્સમિટ કરવાનો છે એની કેપેસિટી આધારે આ સ્પ્લાઇનની ડિઝાઇન થયેલી હોય છે. તો એનો જે અંદરનો આ ડાયામીટર, સામેનો ડાયામીટર શોધવો હોય, ફાઇન્ડ કરવો હોય, તો એના માટેનું સ્પેશિયલ માઇક્રોમીટર બનાવેલું છે. ટ્યુબ માઇક્રોમીટર એના નામ ઉપરથી જ કહેલું છે ટ્યુબ એટલે. અને ટ્યુબ માઇક્રોમીટરનો મતલબ એવો થાય કે ટ્યુબના પાછા બે ડાયમેન્શન હોય, અંદરનું પણ હોઈ શકે અને બહારનું પણ હોઈ શકે. અંદરનું માપવું હોય તો ઇનસાઇડ માઇક્રોમીટર આપણે વાપરી શકાય, રાઈટ. પણ સ્પેસિફિકલી પ્યોરલી ટ્યુબની જ વોલ થિકનેસ મેજર કરવી હોય, આઈ રિપીટ, ટ્યુબની વોલ થિકનેસ મેજર કરવી હોય તો એના માટે આ ટ્યુબ માઇક્રોમીટર ડિઝાઇન કરેલું છે. તો જે નાનકનો એનવિલ છે, એકદમ સોય જેવું લાગે છે, એ શું કરશે, અહીંયા ટચ કરશે, અને જે બહારનો ફ્લેટ ફેસ છે એ અહીંયા શું કરશે, અહીંયા ટચ કરશે. સો ધેટ વે યુ કેન મેઝર ધ વોલ થિકનેસ ઓફ ધ ટ્યુબ, રાઈટ. તો ટ્યુબ માઇક્રોમીટરનું કામ શું છે, બેઝિકલી ઇટ ઇઝ યુઝ ટુ મેઝર ધ વોલ થિકનેસ ઓફ અ હોલો ઓર સિલિન્ડ્રિકલ કોમ્પોનન્ટ. હવે આ જે એનવિલ છે એના પ્રકાર હોય છે, ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી, ટાઈપ ડી. તો અહીંયા તમે જુઓ કે જનરલી ટાઈપ ડી પણ યુઝ થાય છે અને સી પણ યુઝ થાય છે. ડિપેન્ડ્સ ઓન હાઉ બિગ ઇઝ યોર ટ્યુબ ડાયામીટર, રાઈટ, અને કેવું કન્સ્ટ્રક્શન છે. વી એનવિલ માઇક્રોમીટર એ સ્પેસિફિકલી શેના માટે વપરાય છે, તો જે ડ્રીલ હોય છે, જો તમે કદાચ વર્કશોપમાં ગયા હોય અને ડ્રીલ જોયું હોય તો ડ્રીલમાં કેવું આવે છે, ફ્લૂટ આવે છે, કે અહીંયા કટિંગ એજીસ હોય છે, રાઈટ. એવી રીતે આટા પાડવા માટે શું હોય છે, રીમર્સ હોય છે. તો આ રીમર્સ અને ડ્રીલનો જે ડાયમેન્શન શોધવા હોય, આ જે રીમ સાઇડના જે કટિંગ એજનો ડાયામીટર ફાઇન્ડ કરવા હોય તો એના માટે આ શું વપરાય છે, વી એનવિલ માઇક્રોમીટર વપરાય છે. કન્સ્ટ્રક્શન વાઇઝ શું ચેન્જ છે કે જે એનવિલ છે એ વી શેપમાં બનાવેલો છે. ઇન્ડિકેટિંગ માઇક્રોમીટર જે ડાયામીટર છે એનું કામ શું છે કે આપેલું ડાયમેન્શન્સ વિધિન ધ ટોલરન્ટ લિમિટમાં છે કે નહીં એ ચેક કરવા માટે વપરાય છે. તો અહીંયા તમે જુઓ કે બ્લેક કલરના જે બે પોઇન્ટર મૂક્યા છે એને ટોલરન્સ પોઇન્ટર કહેવામાં આવે છે. તો તમે જે ડાયમેન્શન માપશો તો એમ કહી શકાય કે આ લિમિટની અંદર હોય તો એમ કહી શકાય કે દેટ ઇઝ એક્સેપ્ટેબલ. સો દેટ વિલ ઇન્ડિકેટ that the given reading is within the limit. શબ્દનો મતલબ આ થાય છે, it will indicate the dimensions and that dimension has to be within the tolerance pointer, right. કે તમારું જે ડાયમેન્શન છે અહીંયા હોવું જોઈએ, આની અંદર ફોલ થવું જોઈએ. જો રીડિંગ અહીંયા આવે તો સમજી જવાનું ઇટ ઇઝ આઉટ ઓફ લિમિટ. જેમ આગળનું લિમિટ માઇક્રોમીટર હતું એમાં લોઅર ને હાયર લિમિટ, તો આ એ જ પ્રકારનું છે, પણ અહીંયા સીધું શું કરે છે, ડાયલ ઉપર ઇન્ડિકેટ કરી દે છે. અને ડેપ્થ માઇક્રોમીટર છે તેના નામ ઉપરથી જ ખબર પડે, એનું કન્સ્ટ્રક્શન વાઇઝ જ જોઈ શકાય કે ઇટ ઇઝ યુઝ ફોર મેઝરિંગ ધ ડેપ્થ, રાઈટ.
અહીંયા તમે પિક્ચરમાં જુઓ કે જે ડેપ્થ મેજર કરવા માટે શું કર્યું છે કે આ જે સરફેસ છે માઇક્રોમીટરની એ રેફરન્સ તરીકે કામ થાય છે અને અહીંથી જે નીચેનું જે ડાયમેન્શન છે એને શું કહેવાય ડેપ્થ માઇક્રોમીટર, રાઈટ. અને જો ઉપર માપીએ તો હાઇટ કહેવાય, એટલે હાઇટ ગેજ આપણે ભણવાનું છે. કોઈ પણ રેફરન્સથી તમે ઉપરની તરફ ડાયમેન્શન મેજર કરતા હો તો એને હાઇટ કહેવાય અને રેફરન્સથી નીચેની તરફ નીચે જતા હોય તો દેટ વિલ બી રિફર્ડ એઝ ડેપ્થ. બોથ આર લિનિયર મેઝરમેન્ટ્સ. નાઉ બીજું પ્રકારનું ટાઈપ્સ ઓફ માઇક્રોમીટર છે તો આ જે છે એ બધા કેવા છે ઇનસાઇડ માઇક્રોમીટર, એટલે ઇનસાઇડ મેઝરમેન્ટ કરવું હોય એના માટે છે. હવે સૌથી પહેલાં આપણે લેબોરેટરીમાં છે માઇક્રોમીટર હેડ આવે છે. આ પણ શું છે માઇક્રોમીટર હેડ જ છે, પણ અહીંયા જે એક્સટેન્શન છે એ રોડ આપેલો હોય છે. એટલે તમારે ધારો કે મોટી એક રિંગ હોય અને એનું અંદરનું ડાયમેન્શન માપવું હોય તો આ જે માઇક્રોમીટર છે અહીંયા શું કરવાનું ફિક્સ કરવાનું અને એનો જે એક્સટેન્શન રોડ છે અહીંયા ટચ થવો જોઈએ લાઈક ધીસ. ઓકે, તો આ જે માઇક્રોમીટર હેડ સાથે અલગ અલગ લંબાઈના સ્ટાન્ડર્ડ લંબાઈના બાર આવે છે એને એટેચ કરવાનું. તો ઇનસાઇડ મેઝરમેન્ટ લિનિયર મેઝરમેન્ટ તમે કરી શકો છો. જ્યારે કોઈ કોમ્પોનન્ટ આ પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ઊંડો હોય અને વચ્ચેની જગ્યાએ તમારે શું કરવું છે ડાયમેન્શન માપવું હોય તો એ વખતે શું કરવું પડે, આવું નાનકડું માઇક્રોમીટર હેડ યુઝ કરવું પડે. અહીંયા શું છે આ હેન્ડલ છે, ધીસ ઇઝ કોલ હેન્ડલ, રાઈટ. અહીંયા જે ભાઈએ પકડેલું છે આ ધીસ ઇઝ હેન્ડલ. તે હેન્ડલની મદદથી તમે આ માઇક્રોમીટરને ઊંડાઈમાં ઉતારી શકો છો અને ત્યાં તમે ડાયમેન્શન મેજર કરી શકો છો. આ સ્પેરિકલ એન્ડ છે જે વર્કપીસની દિવાલને ટચ થશે. અહીંયા પણ શું આવે છે સ્પેરિકલ એન્ડ આવે છે અને આ શું છે એક્સટેન્શન રોડ, ધીસ ઇઝ કોલ એક્સટેન્શન રોડ. એની પણ શું હોય છે અલગ અલગ લેન્થ હોય છે. જેમ ડાયમેન્શન તમારો વેરી થતો હોય એ પ્રમાણે એક્સટેન્શનનો લેન્થ પણ ચૂઝ કરવી પડે. તો આ જે માઇક્રોમીટર હેડ છે જનરલ ઇટ ઇઝ વેરિંગ ફ્રોમ 0 to 5 mm, રાઈટ. તો એનું જે લિમિટ છે મુવમેન્ટ લિમિટ કેટલી છે 5 mm જ છે. તો એક્સટેન્શન રોડ ધારો કે તમે 25 mm લગાવ્યો તો 25 ને 5 એટલે કે 30 mm. એમ કહી શકાય કે 25થી શરૂ કરીને 30 mm સુધીની તમે શું કરી શકો છો રીડિંગ લઈ શકો છો. ઓકે, પણ ઇનિશિયલી જ્યારે તમે આ માઇક્રોમીટરને શું કરો તમે ક્લોઝ કરો ત્યારે એની પોતાની શું હોય છે વિડ્થ હોય છે. તો આ જે બેઝિક વિડ્થ છે દેટ ઇઝ યોર સ્ટાર્ટિંગ રેન્જ. જનરલી ઇટ ઇઝ રેન્જિંગ 25. તો જે માઇક્રોમીટર નાનો માઇક્રોમીટર હેડ હોય છે એની જે આ ફેસ ટુ ફેસ લેન્થ હોય છે કેટલી હોય છે 25 mm છે. પછી તમે એક્સટેન્શન રોડ એડ કરશો ધારો કે 15 mm એડ કર્યો તો 25 ને 15 કેટલા થાય 40. તો 40 mm સુધી તમે માપી શકો છો. એટલે 25થી શરૂ કરીને 40 mm જે ડાયમેન્શન હોય ઇન્ટરનલ ડાયમેન્શન તમે માપી શકો છો. તો અલગ અલગ લંબાઈના એક્સટેન્શન રોડ અવેલેબલ છે. તે સિવાય અહીંયા જે કેલિપર ટાઈપનું ઇનસાઇડ માઇક્રોમીટર છે તો તમે જુઓ કે ડિફરન્સ શું છે કે પહેલાં માઇક્રોમીટરમાં યુ ફેમ આવતી હતી એની જગ્યાએ આ લોકોએ શું કર્યું છે કેલિપર ટાઈપના જોઝ આપી દીધા છે. ડેપ્થ માઇક્રોમીટરમાં કેવું હતું કે સીધું નીચે જતું હતું. આ જે રોડ નીકળે છે એ સીધો એક્સપાન્ડ થાય છે. અહીંયા કેલિપરના ફોર્મમાં મૂકી દીધું છે. સો હિયર બાય યુઝિંગ ધીસ વે આ રીતે તમારે જો ઇનસાઇડ ડાયામીટર માપવો હોય તો અંદરની જે પીનો છે એ દિવાલને ટચ કરશે અને તમારે શું કરવાનું છે અને રિટ્રેક્ટ કરવાનું છે જેથી તમે શું કરી શકો છો ડાયમેન્શન માપી શકો છો. નાઉ જ્યારે બી તમે માઇક્રોમીટર યુઝ કરો છો તો દેર આર ચાન્સીસ ઓફ એરર્સ. તો માઇક્રોમીટરમાં કઈ જગ્યાએ એરર આવી શકે છે, રાઈટ. તો સૌથી પહેલાં લેક ઓફ ફ્લેટનેસ ઓફ એનવિલ. તો જે એનવિલ છે હું આ એનવિલની વાત કરું છું. ધીસ ઇઝ કોલ્ડ એનવિલ, સોરી સ્પિન્ડલ એન્ડ ધીસ ઇઝ એનવિલ. ઓકે, તો જે ક્લાસિક માઇક્રોમીટર છે તો અહીંયા શું હોય છે એનવિલ હોય છે. તો એ એનવિલ છે એની જો ફ્લેટનેસમાં ચેન્જ આવે, ફ્લેટનેસ એટલે શું કે સપાટીની સીધાઈ, સપાટીની, રાઈટ. એકદમ શું હોવું જોઈએ સળંગ હોવું જોઈએ, ઉબડ ખાબડ ઉપર નીચે ના હોવું જોઈએ. જો એ ફ્લેટનેસમાં કંઈ પણ ઉણપ આવે તો શું થાય કે સ્ટ્રેટ લાઇનની જગ્યાએ શું હોઈ શકે ભાઈ આવું થઈ શકે. તો એ વખતે મેજરમેન્ટમાં શું આવે એરર આવે, રાઈટ. તો આવું થાય તો જે ડાયમેન્શન તમે પિકઅપ કર્યું હોય તો એમાં શું આવશે જે નાની એરર આવશે. સો દેર આર ચાન્સીસ તમે ફ્રિકવન્ટલી માઇક્રોમીટર યુઝ કરતા હોય તો શું થઈ શકે છે કે એનવિલ છે પોતે ઘસાઈ શકે છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ મેડ અપ ઓફ મટીરિયલ, રાઈટ. એન્ડ દેટ ઇઝ વાય વી હેવ ટુ ડુ ધ કેલિબ્રેશન્સ. તો કેલિબ્રેશન પ્રોસેસમાં આપણને અને નરી આંખે ઇન્સ્પેક્શન કરીએ તો પણ આપણને થોડું ખબર પડી જાય. બીજું છે ઇનએક્યુરેટ સેટિંગ ઓફ ઝીરો રીડિંગ. તમે માઇક્રોમીટર વાપરવાનું શરૂ કરો છો પણ તમે જોતા જ નથી કે એની અંદર ઝીરો મેચ થયો કે નહીં. સર્ક્યુલર સ્કેલનો ઇન્ડેક્સ લાઇન સાથેનો ઝીરો જો મેચ ના થાય અને એ વખતે એનવિલ અને સ્પિન્ડલ્સ ફેસ છે એકબીજાને ટચ હોવી જોઈએ, એને કહેવાય ઝીરો એરર. પણ તમે એ જોતા જ નથી અને રીડિંગ ચાલુ કરી દો છો, દેટ રિઝલ્ટ ઇન વોટ ઇનએક્યુરેટ સેટિંગ ઓફ ઝીરો રીડિંગ. એના લીધે આપણને શું આવે પોઝિટિવ એરર આવે કાં તો નેગેટિવ એરર આવે. તો આપણે પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ ચેક કરી લેવું પડે. બીજું છે કે તમને રીડિંગ
કરવામાં ભૂલ આવે છે. ઇનએક્યુરેટ રીડિંગ ફોલો બાય ઝીરો પોઝિશન ઓર બાય ધ ફ્રેક્શનલ ડિવિઝન ઓન ધ થિમ્બલ, રાઈટ. હવે કાપો છે એ તમે મેચ થાય છે કે નથી થતો, થોડો પણ પ્લસ માઇનસ છે, તમે જોતા જ નથી પ્રોપરલી, રાઈટ. તો મેચિંગનો જો ઇશ્યુ હોય ઇન દેટ કેસ ધીસ ઇઝ ઓલ્સો રિઝલ્ટેડ ઇન રોંગ રીડિંગ. એપ્લાઇંગ ટુ મચ પ્રેશર ઓન થિમ્બલ. મેં ગઈકાલે બી વાત કરી હતી કે છોકરાઓ શું કરે છે, રેચેટ સ્ક્રૂ યુઝ કરતા નથી રીડિંગ લેવા માટે. ઇન્સ્ટેડ એ થિમ્બલને જ ગોળ ફેરવે છે અને બરાબર પ્રેશર થોડું આપે છે. એમ કહેવાય કે જે સેન્સ ઓફ ફીલ છે એ લોકોની એમને આઈડિયા નથી હોતો, એ થોડું વધારે પ્રેશર આપે છે. બિકોઝ ઓફ દેટ ઇટ રિઝલ્ટ ઇન લો રીડિંગ ઓર લેસ રીડિંગ. તમે વધારે પ્રેશર આપો તો શું થાય કે સ્પિન્ડલ છે એ વધારે વર્કપીસને દબાવશે અને રીડિંગ તમારું ઓછું આવશે. સો યુ શુડ નોટ એપ્લાય ટુ મચ પ્રેશર. તો કેટલું પ્રેશર આપવું એના માટે આપણે શું કરવાનું છે, રેચેટ સ્ક્રૂ જે આપેલો છે જે સ્પ્રિંગ લોડેડ હોય છે એને શું કરવાનું છે, યુઝ કરવાનું છે. એક વખત અને બે વખત, એટલે કટ અવાજ આવે. દેટ વિલ રિઝલ્ટ ઇન પ્રોપર ટચિંગ પ્રેશર, રાઈટ. નાઉ ફિફ્થ, વિયર ઓફ થ્રેડ ઓન સ્પિન્ડલ. હવે એવું બને કે માઇક્રોમીટર છે વર્કશોપની અંદર યુઝ થતું હોય, ફ્રિકવન્ટલી થતું હોય. કંપનીમાં તો કેવું હોય છે, રોજના હજારો દાગીના બનતા હોય, કોમ્પોનન્ટ બનતા હોય છે. તો એને ફ્રિકવન્ટલી શું કરવું પડે, ચેક કરવું પડે. તો એ જે ડાયમેન્શન છે કોમ્પોનન્ટનું, એક મશીન ઉપર કંઈ એક જ બનતું એવું જરૂર નથી, અલગ અલગ સાઇઝના કોમ્પોનન્ટ બનતા હોય છે. હવે સાઇઝ બદલાય એટલે માઇક્રોમીટરને શું કરવું પડે, એક્સપાન્ડ કરવું પડે, રીડિંગ લેવા માટે એને સેટ કરવું પડે. તો વારે ઘડી એને ખોલવું પડે અને ક્લોઝ કરવું પડે. દેટ રિઝલ્ટ ઇન વોટ, વિયર ઓન થ્રેડ્સ, રાઈટ. તો થ્રેડ ઘસાઈ શકે છે અને બિકોઝ ઓફ દેટ રિઝલ્ટ ઇન બેકલેશ એરર. હવે બેકલેશ એરરનો મતલબ શું થાય તો હું તમને સમજાવું લેથ મશીનના આધારે. કે માની લો કે આ શું છે, વ્હીલ છે. તમે એને ગોળ ફેરવીને ટૂલને શું કરો છો, આગળ એક્સપાન્ડ અને ઇન્સર્ટ કરો છો મશીન ઉપર અને ટર્નિંગ કરી શકો છો, ડેપ્થ ઓફ કટ સેટ કરી શકો છો. હવે ધારો કે તમે એને ગોળ ફેરવો છો, એ વખતે ગોળ ફર્યું એ તમને દેખાણું પણ ટૂલ આગળ ના ગયું. મતલબ તમે થ્રેડ ઉપર રોટેશન કરો છો પણ જે થ્રેડને ટૂલ પોસ્ટને એડવાન્સ થવું જોઈએ, ડેપ્થ ઓફ કટ લેવી જોઈએ, એ મૂવમેન્ટ મળતી નથી. દેટ ઇઝ કોલ્ડ બેકલેશ એરર. કે થ્રેડ ઉપર નટ ફરતો હોય પણ એ આગળ ન જાય એને કહેવાય બેકલેશ એરર. આ કેમ થાય કે જ્યારે થ્રેડ ઘસાઈ ગયા હોય તો સામે મેચ ન થાય. મેચ કરવા માટે એને થોડું રોટેશન કરવું પડે, પછી જ એ સરફેસને ટચ થાય. તો એ જે લોસ થઈ ગઈ મૂવમેન્ટ લિનિયરલી, દેટ ઇઝ કોલ્ડ બેકલેશ એરર. So that is due to wear of threads on a spindle. Now wear of ratchet stop mechanism. હવે આ જે છે અમે હમણાં વાત કરી, પ્રોપર પ્રેશર આપવું હોય તો એનો ઉપયોગ શું કરવો પડે, યુઝ કરવો પડે. પણ તમે એને ફ્રિકવન્ટલી યુઝ કરો છો તો એના પણ ઘસારો પડી શકે. એની અંદર શું આવે છે, સ્પ્રિંગ આવે છે, એ પણ શું કરતી હોય છે, ગોળ ફરતી હોય છે. એની પણ મિકેનિઝમ છે. જો એમાં ઘસારો આવે તો એ બી શું કરશે, પ્રોપરલી રીડિંગ લેવા માટે મદદરૂપ થશે નહીં, એ પ્રેશર એપ્લાય કરી શકશે નહીં. વર્નિયર હાઇટ ગેજ. હવે આ શબ્દ તો ફરી પાછો જાણીતો છે. વર્નિયર મીન્સ એઝ ઇટ ઇઝ 0.02 મિલીમીટર લીસ્ટ કાઉન્ટ. અહીંયા ડિફરન્સ શું છે, હાઇટ શબ્દ એડ થઈ ગયો છે. તો એમ કહી શકાય વેરી સિમ્પલી, ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ધીસ ડિવાઇસ ઇઝ યુઝ ટુ મેજર ધ હાઇટ. તો વર્કશોપની અંદર આ જોવા મળશે તમને. કોઈ પણ મશીનિંગ કંપની હશે કે જ્યાં મશીનિંગ થતું હોય, જ્યાં એવા કોમ્પોનન્ટ હોય કે જ્યાં માર્કિંગ કરવાની જરૂર પડે, તો હાઇટ ગેજની મદદથી તમે બે કામ કરી શકો છો. હાઇટ માપી પણ શકો છો અને હાઇટ સેટ પણ કરી શકો છો. સેટ કર્યા પછી તમે એને શું કરો, સ્ક્રાઇબ પણ કરી શકો છો, એટલે કે લીટું પાડી શકો છો. તમે જુઓ કે તમારા ઘરમાં મિસ્ત્રી કામ કરતા હોય તો એ લોકો કટિંગ કરતાં પહેલાં શું કરે છે, જે સ્ટીલની સ્કેલ હોય છે એનાથી એકદમ શું કરે છે, ધારદાર જે નાઇફ હોય છે એનાથી શું કરે છે, કાપો પાડી દે અને પછી ત્યાં કટિંગ કરે છે, રાઈટ. સો ઇટ ઇઝ કોલ્ડ માર્કિંગ. તો હાઇટ ગેજની મદદથી તમે બે કામ કરી શકો છો. હાઇટ માપી પણ શકો છો અને જરૂરી હાઇટ સેટ કરીને સ્ક્રાઇબિંગ લાઇન પણ તમે બનાવી શકો છો. માની લે કે મારી પાસે શું છે, એક બ્લોક છે, બરાબર છે, એની ઊંચાઈ છે 50 અને પહોળાઈ પણ 50 છે. હવે મારે બોટમથી શું કરવું છે, 10 mm મશીનિંગ કરવાનું છે, રાઈટ. એટલે હું શું કરીશ, 40નું સેટ કરીને લીટો પાડી દઈશ. સો માઇક્રોમીટર એટલે હાઇટ ગેજ ઉપર શું કરીશ, 40 mm સેટ કરી દઈશ. અને આ જે ધારદાર જે આગળનો જે ભાગ છે જેને આપણે શું કહીએ છીએ, સ્ક્રાઇબર કહીએ છીએ, એનાથી આપણે શું કરવાનું, લીટું પાડી દેવાનું. ઓકે. હવે મિલિંગ મશીન ઉપર તમારે શું કરવાનું, પછી ડેપ્થ ઓફ કટ સેટ કરવાની. એકવાર આટલું મશીનિંગ કરી દો, પછી બીજી વાર કરી દો, જ્યાં સુધી એ લાઇન ના આવે ત્યાં સુધી તમારે શું કરવાનું છે, મશીનિંગ કરવાનું છે. જેવું તમે નજીક પહોંચો તો ફરીથી તમારે શું કરવાનું છે, હાઇટ ગેજનો ઉપયોગ કરીને એ હાઇટ ચેક કરી લેવાની કે ભાઈ 40 સુધી પહોંચ્યું કે નહીં. જો ન પહોંચ્યું હોય તો ફરીથી મશીનિંગ કરો. તો હાઇટ ગેજ ઇઝ વેરી સિમ્પલ ડિવાઇસ. ઇટ ઇઝ બેઝડ ઓન વર્નિયર પ્રિન્સિપલ. એની લિસ્ટ કાઉન્ટ જનરલી કેવી હોય છે, 0.02 હોય છે. તો ડિફરન્સ શું છે, વર્નિયર કેલિપર અને હાઇટ ગેજમાં શું ડિફરન્સ છે? તો એમ કહી શકાય કે હાઇટ ગેજની અંદર
વર્નિયરનો મેઇન સ્કેલ એ સીધો હોય છે, વર્ટિકલ હોય છે, રાઈટ. અને એને જે સોલિડ બેઝ છે ત્યાં શું કરેલો હોય છે, ફિક્સ કરેલો હોય છે. આઈ રિપીટ, ઇટ ઇઝ સોલિડ એન્ડ લેપ્ડ, રાઈટ, એટલે કે સ્મૂધ કરેલો હોય. તો નીચેની જે સરફેસ છે એ સ્મૂધ છે, એ સરફેસ પ્લેટ ઉપર આસાનીથી ફરી શકે એવું હોય છે, રાઈટ. તો આ જે બેઝ છે, આ કન્સ્ટ્રક્શન એકદમ સોલિડ છે અને આ બે વચ્ચેનું જે રિલેશન છે શું છે, 90 ડિગ્રી છે. ઓકે, હવે તમે જોઈ શકો ભાઈ આ વર્નિયર સ્કેલ છે, આ ઇંચની અંદર છે, આ લોકિંગ નટ છે, સેમ મિકેનિઝમ છે જે તમને જોવા મળે છે વર્નિયર કેલિપરમાં. એડિશનલી ખાલી આપણને માર્કિંગ અને હાઇટ મેજર કરવા માટે અહીંયા શું છે, સ્ક્રાઇબર છે. ઓકે, અને આપણે એને લોક કરવું હોય, ઉપર નીચે કરવું હોય, તો એને નીકાળવું હોય તો અહીંયા ક્લેમ્પિંગ ડિવાઇસ આપેલા છે. હવે મેજર કેવી રીતે કરવાનું? તો સૌથી પહેલાં હાઇટ ગેજને શું કરવું પડે કે સરફેસ પ્લેટ ઉપર મૂકવું પડે. સરફેસ પ્લેટ ઉપર મૂકીને આ જે સ્ક્રાઇબર છે એ અહીંયા ટચ થવું જોઈએ, જસ્ટ લાઇક ધીસ. ઓકે, આ રીતે. એ વખતે વર્નિયરનો જીરો, એટલે કે અહીંયા જે જીરો છે એ મેઇન સ્કેલના જીરો સાથે સેટ થવો જોઈએ. પણ જનરલી એવું હોય છે કે સેટ થતો નથી. તો સેટ કરવા માટે આપણે શું કરવાનું છે, અહીંયા જે આ નોબ આપેલી છે એનાથી તમે શું કરી શકો, જે મેઇન સ્કેલ છે એ પોતે ઉપર નીચે થઈ શકે. ધેટ વે યુ કેન મેચ ધ 0 ઓફ વર્નિયર વિથ ધ મેઇન સ્કેલ એન્ડ દેન યુ કેન સ્ટાર્ટ ધ રીડિંગ, રાઈટ. તો હાઇટ ગેજમાં આ સગવડ છે જે વર્નિયર કેલિપરમાં નથી. વર્નિયર કેલિપરનો મેઇન સ્કેલ કેવો છે, ફિક્સ છે, એને મૂવમેન્ટ આપી શકાતી નથી. પણ હાઇટ ગેજની અંદર આ સગવડ છે, તમે આ નોબનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો, જે મેઇન સ્કેલ છે એને તમે ઉપર નીચે સેટ કરીને વર્નિયરના જીરો સાથે સેટ કરી શકો છો. અને એના પછી જ આપણે શું કરવાનું છે, રીડિંગ લેવાનું છે. એને કહેવાય જીરો સેટિંગ. ધીઝ હાઇટ ગેજ ઇઝ ઓલ્સો કમ ઇન 3 વેરિયન્ટ, કે ભાઈ આ જે નોર્મલી આપણે રીડિંગ એનાલોગ કહીએ છીએ, ક્લાસિક હાઇટ ગેજ કહીએ છીએ, જેમાં આપણે રીડિંગ કરવું પડે છે. તે સિવાય શું આવે છે, ડાયલ પ્રકારનું હાઇટ ગેજ પણ આવે છે. અને અત્યારે લોકો ડિજિટલ પણ વાપરે છે. ડિજિટલનો ફાયદો એવો છે કે તમને સીધું રીડિંગ મળી જાય, તમારે કોઈ ગણતરી કરવી પડે નહીં અને એક્યુરેટ અને ઝડપથી કરી શકાય. લીસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ વર્નિયર કેલિપર. નાઉ અનધર ડિવાઇસ ઇન લિનિયર મેઝરમેન્ટ ઇઝ વર્નિયર ડેપ્થ ગેજ. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ હાઇટ ગેજ. હાઇટ ગેજમાં શું છે, આપણે રેફરન્સથી ઉપરની તરફ હાઇટ માપીએ છીએ અને ડેપ્થ ગેજમાં આપણે શું કરીશું, રેફરન્સથી નીચેની તરફ માપીશું. તો હાઇટ ગેજમાં રેફરન્સ ક્યાં છે, તો હાઇટ ગેજનો રેફરન્સ ક્યાં છે, આ જે બેઝ છે એનો જે બોટમ સરફેસ છે કે જે સરફેસ પ્લેટ આપણે મૂકેલો છે, હું અહીંયા દોરું તમને દેખાશે. તો આ શું કહેવાય, આપણો રેફરન્સ કહેવાય. અહીંયાથી આપણે હાઇટ માપવાની શરૂઆત કરીએ છીએ. પણ ડેપ્થ ગેજમાં ક્યાં છે રેફરન્સ, સો ધીસ ઇઝ બેઝ. તો આ બેઝ આપણો શું થાય, રેફરન્સ થાય, રાઈટ. લેટ મી ડ્રો ફિગર ટુ ગીવ યુ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, કે મારી પાસે આવો વર્કપીસ છે, મારે એને શું કરવું છે, મેજર કરવો છે. તો આ રીતે હું શું કરીશ, એને મૂકી દઈશ. ઓકે, અને આ જે બાર છે, સ્કેલ છે, એને આપણે નીચે ઉતારીશું અને અહીંયા ટચ કરાવીશું. સો ધીસ ઇઝ અવર રેફરન્સ. તો આ જે સરફેસ છે આપણી, એ શું કહેવાય, રેફરન્સ કહેવાય. તો આ બેઝ છે એ પ્રોપરલી શું કરવો પડે, વર્કપીસ ઉપર બેસાડવો પડે, હેલ્ડ કરવો પડે. હવે આ જે ડેપ્થ ગેજ છે એને રીડિંગ લેતી વખતે ધ્યાન રાખવાની જરૂર છે. આ જે ફેસ છે એ પ્રોપરલી ટચ થવા જોઈએ. સાથે એવું ના થવું જોઈએ કે આ મૂવમેન્ટ ના થવું જોઈએ. જનરલી વર્નિયર ડેપ્થ ગેજ કેવું છે, થોડું વેઇટમાં ઓછું હોય છે, એ હલી શકે છે. તો રીડિંગ લેતી વખતે આપણે પ્રેશર આના ઉપર આપવાનું છે. આ બેઝ છે એને પકડી રાખવાનું છે જેથી એ હલે નહીં. અને જ્યારે આ જે રીડિંગ તમે આવશે તો જેમ વર્નિયર કેલિપરમાં રીડ કરતા હતા એવી જ રીતે તમારે અહીંયા શું કરવાનું છે, રીડ કરવાનું છે. તમારે રીડિંગ લોક કરવું હોય તો લોક પણ કરી શકો છો, ફાઇન એડજસ્ટમેન્ટ કરવું તો ફાઇન એડજસ્ટમેન્ટ પણ કરી શકો છો. બટ ઇટ ઇઝ યુઝ ફોર મેઝરિંગ ધી ડેપ્થ ઓફ હોલ્સ, રિસેસીસ, સ્લોટ એન્ડ ડિસ્ટન્સીસ. આપણે એમ કહી શકીએ ભાઈ આ ડિસ્ટન્સ છે. હવે મારી પાસે ધારો કે બીજું કોઈ એવું રીડિંગ છે, આ રીતનું રીડિંગ છે, તો આ પણ તમે શું માપી શકો છો, રીડિંગ માપી શકો છો. આ શું છે, એક પ્રકારની ડેપ્થ છે. કેમ કે મેજરમેન્ટ ક્યાંથી શરૂ થશે, આ રેફરન્સથી નીચેની તરફ, રાઈટ. સો સચ ડિસ્ટન્સ ઓર linear measurement is possible by using vernier depth gauge. It has normally the least count of 0.02 millimeter. Now another device is telescopic gauge. હવે શબ્દ જો ટેલિસ્કોપ, ચલો છોડો, આપણે વાત કરીએ કે કદાચ તમે રેડિયો જોયો હોય તો રેડિયોમાં કેવું હોય છે, આઈ ડોન્ટ નો, કે તમારામાંથી અહીંયા એક ટાવર હોય, રાઈટ. એને તમે ખેંચો ને તો લાંબુ થાય. પહેલાં કારમાં પણ આવતું હતું, હવે કારમાં કેવું હોય છે, નાનકડું પ્લાસ્ટિકનું આવે છે.
તો પહેલાં તમે શું કરતા જૂની ગાડીઓમાં એને તમે રેડિયો ટાવરની જેમ એને ખેંચી શકો. ટાવર આપણે શું કરતા હતા, આ જે બાર છે એને શું કરતા લંબાવતા હતા. બિકોઝ ઓફ દેટ ઇટ ઇઝ એબલ ટુ રિસીવ મોર સિગ્નલ, એટલે સારું સિગ્નલ પકડાય અને અવાજ રેડિયોમાં સ્ટેશન આવતું હતું, રાઈટ. તો એની કન્સ્ટ્રક્શન કેવી હતી કે પહેલાં મોટી ટ્યુબ હોય, અંદર પછી નાની ટ્યુબ હોય, એની અંદર નાની ટ્યુબ હોય અને એની અંદર પછી છેલ્લો ભાગ હોય. એટલે તમે એને પ્રેસ કરો તો આ મોટી ટ્યુબની અંદર બાકીની જે નાની ટ્યુબો છે સમાઈ જાય. તો ટેલિસ્કોપિક એવું કન્સ્ટ્રક્શન છે કે ઓછી જગ્યામાં વધારે લંબાઈને તમે શું કરી શકો છો, સેટ કરી શકો છો. હવે આ ટેલિસ્કોપિક ગેજ છે બેઝિકલી ઇનડાયરેક્ટ મેઝરિંગ ડિવાઇસ છે. ઇનડાયરેક્ટ એટલા માટે કે એના પર કોઈ સ્કેલ નથી, તમે એના પર કોઈ કાપા જોવા જ નહીં મળે તમને, રાઈટ. So it is used to measure the distance or internal dimension of hole, slot and grooves. ધારી કે માની લો કે મારી પાસે આ રીતનું કોઈક ડાયમેન્શન છે, મારે આ ડાયમેન્શન માપવું છે, ઓકે. તો એ ડાયમેન્શન માપવું તો ટેલિસ્કોપિક ગેજની મદદથી તમે માપી શકો છો. હવે આનું કન્સ્ટ્રક્શન કેવું છે તો તમે જુઓ કે આ જે બાર છે, આટલો બાર કેવો છે, સોલિડ છે, આટલો ભાગ, ઓકે. અને આ જે ભાગ છે એ શું છે, એન્ડ છે, સ્પ્રિંગ લોડેડ એન્ડ છે. તમે એને પ્રેસ કરો તો અંદર જતા રહેશે. શું થશે, અંદર જતા રહેશે અને અહીં સુધી તમે અંદર દબાઈ શકો છો અને અનલોક કરશો તો અહીં સુધી બહાર આવશે. તેમ કહી શકાય કે આપણી મેઝરમેન્ટ રેન્જ કેટલી છે, અહીંથી શરૂ કરીને આટલી છે. હવે ટેલિસ્કોપિક જે ગેજ છે એ અલગ અલગ સેટમાં આવે છે. સેટ એટલે કે રેન્જ, કે ભાઈ આ જે છે બી ટાઈપનો છે, આ ઈ ટાઈપનો છે. તમે નીચે જો કદાચ તમને દેખાતું હોય કે 12.7 to 19 mm, રાઈટ. દેન દેર ઇઝ એ 8 to 12 mm, દેન દેર ઇઝ અ 32 to 54 mm. તો 32થી માંડીને 54 mm સુધીનું ડિસ્ટન્સ તમે માપી શકો છો. આ સ્પ્રિંગ લોડર છે. હવે આને માપતી વખત ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ઇન્સર્ટ કરો ત્યારે શું કરવાનું, નીચે અહીંયા લોક આવે, આ શું છે, લોક નટ છે, એને તમારે અનલોક કરી દેવાની, જેથી કરીને તમે શું કરી શકો, જે એન્ડ છે સ્પેરિકલ સ્પ્રિંગ લોડેડ એન્ડ છે ને તમે શું કરી શકો, દબાઈ શકો છો. દબાયા પછી તમારે એને છોડી દેવાનું, એટલે ઓટોમેટિકલી એ શું કરશે, બહાર આવીને એક્સપાન્ડ થશે અને સરફેસને શું કરશે, ટચ કરી દેશે. એ વખતે ટેલિસ્કોપિક ગેજ છે એ હંમેશા કેવું હોવું જોઈએ, સીધું ઉપર પકડવાનું છે. તમે એને આ રીતે ના પકડી શકો, આમ ત્રાસું નહીં પકડવાનું. તમને એવું લાગે કે ભાઈ આ રીતે પકડીએ તો નો, ઇટ ઇઝ નોટ એલાઉડ, રાઈટ. તો રીડિંગ ખોટું આવશે. રીડિંગ કેમ ખોટું આવે, મારે સીધું ડિસ્ટન્સ લેવાનું છે લાઇક ધીસ, પણ એની જગ્યાએ જો હું ત્રાસું પકડું તો રીડિંગ શું કરશે, ટેલિસ્કોપિક ગેજ આ રીતે માપશે. એમ કહી શકાય ત્રિકોણની સાઈડ માપવાની જગ્યાએ હાઇપોટેનિયસ માપશે. સો ધીસ ઇઝ રોંગ પ્રેક્ટિસ, રાઈટ. તો સૌથી મહત્ત્વની મેટર છે ટેલિસ્કોપિક ગેજની અંદર એને પ્રોપરલી પરપેન્ડિક્યુલર અથવા એમ કહી શકાય જે હોલ હોય તો સર્ક્યુલર એક્સિસ હોય એને પેરેલલ પકડવું પડે, રાઈટ. અથવા બીજી રીતે બોલીએ કે એના જે સ્પેરિકલ એન્ડ છે એ સર્ક્યુલર એક્સિસને શું હોવો જોઈએ, પરપેન્ડિક્યુલર હોવો જોઈએ, ત્રાંસા હોવા જોઈએ નહીં. હવે આ જે રીડિંગ છે, હવે આને અડી ગયું તો અહીં શું કરવાનું, જે લોક નટ આપી છે એને લોક કરી દો અને આ ટેલિસ્કોપિક ગેજને બહાર કાઢી લો. બહાર કાઢ્યા પછી આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ તમે વર્નિયરથી માપી શકો છો અથવા માઇક્રોમીટરથી પણ માપી શકો છો. જો તમારે વધારે પ્રિસિઝન જોઈતું હોય તો માઇક્રોમીટરનો ઉપયોગ કરો અને જો વર્નિયરનો યુઝ કરશો તો તમને જે ડાયમેન્શન મળશે દેટ ઇઝ અપ ટુ 20 માઇક્રોન એક્યુરસી સુધીનું મળશે. સો ધીસ ઇઝ અ ટેલિસ્કોપિક ગેજ યુઝ ફોર ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ્સ. પણ એનો ઉપયોગ શું છે, શાના માટે વપરાય છે, હોલ, સ્લોટ, ગ્રુવ્સ એવા કોઈ પણ ડાયમેન્શન અંદરની સાઈડના હોય એના માટે તમે વાપરી શકો છો, રાઈટ. નાઉ સ્લીપ ગેજ ઓર ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ ગેજ બ્લોક્સ. ઇન્ડસ્ટ્રીમાં એના બે નામ છે. ઘણીવાર એને કોઈ સ્લીપ ગેજ બોલે છે, કોઈ એને ગેજ બ્લોક બને છે. ઇટ ઇઝ મેડ ફ્રોમ હાઈ ગ્રેડ સ્ટીલ ઓર સમટાઇમ્સ સિરામિક્સ. આપણી લેબોરેટરીમાં આ જ પ્રકારનો શું છે, એક સેટ છે, એ હાઈ ગ્રેડ સ્ટીલનો બનેલો છે. તો આ ગેજ બ્લોક અથવા સ્લીપ ગેજ છે શું, ફિગરમાં જોઈને ખબર પડે. એક પ્રકારના કેવા છે, ટુકડા છે, મેટલના બનાવેલા સ્પેસિફિક લેન્થના કેવા છે, ટુકડા છે. તમે જો એના ઉપર લંબાઈ લખેલી છે. હવે 50 mm એટલે શું, તો 50 mm લંબાઈ એની જે આ સરફેસ છે જે મિરર જેવી છે, અહીંથી માંડીને અહીં સુધીની સરફેસ છે એ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું છે, 50 mm છે. અહીંયા લખ્યું છે કે ઇટ ઇઝ મેડ વિથ ધ ક્લોઝ ટોલરન્સ, એટલે કે ટોલરન્સ કેવી હોય છે, એકદમ વધારે હોય. હું 50 લખું તો પાછળ કેવા 3 0 હોય અને પછી એની ટોલરન્સ, તો ધીસ ઇઝ વેરી હાઈ ટોલરન્સ, રાઈટ. તો ઇન્ડસ્ટ્રીની અંદર આટલું પ્રિસાઇઝ ડાયમેન્શનની જનરલી જરૂર હોતી નથી. સો ધીસ ટોલરન્સ ડઝ નોટ અફેક્ટ ધ મેઝરમેન્ટ્સ, રાઈટ. તો જે ગેજ બ્લોક બનાવ્યા છે એ હાઈ ગ્રેડ સ્ટીલના બનાવેલા છે, એને કાટ નથી લાગતો, લોંગ સમય સુધી ચાલે છે. હવે અત્યારે લેટેસ્ટમાં કંપની છે સિરામિકના બનાવે છે. તો આ જે વ્હાઇટ કલરનો છે શું છે, સિરામિક બ્લોક છે.
They are used as a accepted standard and standard of a length. મેં આગળ વાત કરી હતી કે ભાઈ લેન્થ સ્ટાન્ડર્ડમાં એન્ડ સ્ટાન્ડર્ડ આવે. એન્ડ એટલે શું કે બે સામસામેની પેરેલલ સરફેસ વચ્ચે જો તમે ડિસ્ટન્સ માપશો, લેન્થ માપશો, તો દેટ વિલ બી રિફર્ડ એઝ એન્ડ સ્ટાન્ડર્ડ. તો સ્લીપ ગેજનું કન્સ્ટ્રક્શન એવું જ છે કે એની જે મિરર લાઇક સરફેસ હોય છે એ પેરેલલ હોય એકબીજાને, અને એની વચ્ચેનું જે અંતર છે એનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? મેઝરમેન્ટ કરીએ છીએ. સો મોસ્ટલી સ્લીપ ગેજીસ આર યુઝડ એઝ અ એક્સેપ્ટેડ એન્ડ સ્ટાન્ડર્ડ. જનરલી વાત કરીએ તો આનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે? તો જે સ્લીપ ગેજનું જે ક્રોસ સેક્શન છે એ 9/30 હોય છે. સો 9 mm by 30 mm અપ ટુ ધ સાઇઝ ઓફ 10 mm. તો એની જે લંબાઈ છે, આ જે લંબાઈ હોય એ કેવું હોઈ શકે છે? 10 mm પણ હોઈ શકે છે, 100 mm પણ હોઈ શકે છે, 50 mm પણ, ડિપેન્ડ્સ કે કેવી છે. તો એનું ક્રોસ સેક્શન વેરી થાય છે 9 to 35. જો વધારે સાઇઝની હોય, 10 mm થી ઉપરની સાઇઝની હોય, તો એનું ક્રોસ સેક્શન શું થઈ જાય? વેરી થાય છે. સો ક્રોસ સેક્શન મીન્સ તમે આને કટ કરો લાઈક ધીસ ક્રોસ સેક્શન, રાઈટ? તો આ 9/30 mm. ક્લિયર? વેરી સિમ્પલ. So it is available in this range of cross section 9 to 30 and 10 mm up to the 10 mm અને 9 to 30 by over the other size. હવે સ્લીપ ગેજનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો? ફિગરમાં જુઓ કે અહીંયા લખ્યું છે 50 mm, એ સિવાય 20 mm નો હોય, 30 mm નો હોય, 1.5 mm નો હોય. તો ડાયમેન્શન આપણે સેટ કરવું હોય, મેઝર કરવું હોય, તો શું કરવું પડશે? એક સ્લીપ ગેજથી થશે નહીં, તો તમારે શું કરવું પડે? સ્લીપ ગેજને કમ્બાઈન કરવું પડે. સો યુ હેવ ટુ રિંગ ટુગેધર્સ, કે બંનેને શું કરવા પડે? ભેગા કરવા પડે, રિંગિંગ કરવું પડે. નાવ સ્લીપ ગેજ આર યુઝ ફોર પ્રિસાઇઝ મેઝરમેન્ટ ડિપેન્ડ્સ અપોન ધ રિંગિંગ. તો એનું જે મેઝરમેન્ટ છે, રિંગિંગ તમે કેવી રીતે કર્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે કદાચ તમે બે ગ્લાસ હોય, ગ્લાસ કાચની વાત કરીએ છીએ, જો તમે એને એકદમ સ્લાઇડ કરો તો શું થઈ જશે? વેક્યુમ ક્રિએટ થશે, અને એ બે ગ્લાસ છે, કાચ છે, એ એક ચોંટી જશે એવું તમને લાગશે, અને એક સોલિડ પીસ તરીકે કામ કરશે. તો સ્લીપ ગેજને પણ એવું જ કરવું પડે. એક સ્લીપ ગેજને બીજા સ્લીપ ગેજ ઉપર સ્લાઇડ કરવાનું. સ્લાઇડ કરો મિરર લાઇક સરફેસથી, એમાંથી જે વચ્ચે છે હવા નીકળી જાય અને વેક્યુમ ક્રિએટ થાય, અને હવે બે સ્લીપ ગેજ શું થઈ જાય? તમને એવું લાગે કે ચોંટી ગયા છે, તો દે વિલ વર્ક એઝ અ સોલિડ પીસ, રાઈટ? તો બંને કમ્બાઈન થઈ ગયા કહેવાય. હવે બંને કમ્બાઈન થઈ જાય તો એની લેન્થ કેટલી થઈ જાય? બંનેના સરવાળા બરાબર. ધીસ ઇઝ કોલ્ડ રિંગિંગ પ્રોસિજર. હવે રિંગિંગ કરવાથી શું થાય છે? બે વચ્ચે જે ગેપ છે એની જે એરર છે એ આટલી હોય છે, ડિસ્ટન્સ આટલું હોય છે, 0.0635 માઇક્રોન. ધીસ ઇઝ વેરી વેરી લો dimensions. It does not affect the measurement accuracy. So this is ignorable. Now, what is the application of gauge block? કે એનો ઉપયોગ ક્યાં થાય છે? It is used for checking the accuracy of vernier caliper and micrometer. How? તો આપણે અહીંયા હું વર્નિયર કેલિપર દોરું છું simply to understand it, right? This is fixed jaw and this is movable jaws, right? વર્નિયર સ્કેલ છે. હવે હું લઉં છું એવો સ્લીપ ગેજ લઉં છું જેનું ડાયમેન્શન કેવું છે? 10 mm છે, રાઈટ? તો 10 mm આપણે એ મિરર લાઇક સરફેસને શું કરીશું? મેજર કરીશું. તો આ જે ડાયમેન્શન છે શું છે? સ્લીપ ગેજનું 10 mm છે. હવે વર્નિયરથી એ 10 mm માપીશ. જો વર્નિયર 10 mm બતાવે તો એમ કહી શકાય કે વર્નિયરમાં કોઈ એરર નથી. તેનો મતલબ એવો થયો કે સ્લીપ ગેજનો ઉપયોગ આપણે વર્નિયરની એક્યુરેસી ચેક કરવા માટે ઉપયોગ કર્યો કહેવાય. સો ધીસ ઇઝ કોલ્ડ કેલિબ્રેશન એઝ વેલ, રાઈટ? એવી રીતે તમે માઇક્રોમીટર માટે પણ યુઝ કરી શકો છો. પણ કેલિબ્રેશનની એક સ્ટ્રિંજન્ટ પ્રોસિજર છે. એને 1 mm, 2 mm, 3 mm, 1.5 mm બધા જેટલા પણ ગ્રેજ્યુએશન છે એન્ટાયર રેન્જ માટે એને મેઝરમેન્ટ કરવામાં આવશે. એવું નહીં કે 5 mm આપી લે ઓકે છે, પછી 25 બતાવે ઓકે છે, એવું નહીં. દેર ઇઝ અ પ્રોસિજર, રાઈટ? સો સ્લીપ ગેજ ઓર ગેજ બ્લોક આર યુઝડ ઇન the accuracy of these devices as a calibration process. They are also used for setting up as a comparator to specific dimensions. હવે આ કમ્પરેટર એટલે શું? કમ્પરેટર એટલે કમ્પેરિઝન, રાઈટ? હવે તમે કોઈ વસ્તુ પ્રોવિઝન સ્ટોરમાં લેવા જાઓ છો અથવા શાક લેવા જાઓ તો શું કરે છે? શાકવાળી ત્રાજવું હોય એ ત્રાજવામાં શું કરશે? તોલશે વજન તમારું. અહીંયા 1 કિલોનો બાટ મૂકી દેશે અને અહીંયા 1 કિલો તમારી શાકભાજી મૂકશે. જ્યાં સુધી વજન નહીં થાય ત્યાં સુધી લેવલમાં કાંટો ના આવે ત્યાં સુધી એ શાકભાજી એડ કર્યા કરશે. જેવું લેવલમાં આવી જશે વર્ટિકલી મેચ થશે એટલે તમને સંતોષ થઈ જશે કે ભાઈ આ 1 કિલોનો જે બાટ હતો એ પ્રમાણે આપણને શું મળ્યું? 1 કિલો વજનની શાકભાજી મળી ગઈ. સો વી આર કમ્પેરિંગ 1 kg વિથ ધ વેટ ઓફ ધ વેજીટેબલ્સ, રાઈટ? બટ વોટ અબાઉટ સ્લીપ ગેજ?
તો માની લો કે સ્લીપ ગેજ એ છે સ્પેસિફિક ડાયમેન્શનના છે. હું અત્યારે ધારો કે ઉદાહરણ તરીકે 40 mm લઉં છું, તો ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને તમે શું કરો છો કે 40 mm ડાયમેન્શન સેટ કરી છો ઇન્ડિકેટર ઉપર. સો ધીસ ઇઝ વર્ક એઝ અ કમ્પરેટર. હવે પછી શું કરવાનું, આ બ્લોકને હટાવી દો અને તમારી પાસે એવા કોઈ દાગીના હોય જે તમે મેન્યુફેક્ચર કર્યા છે 40 mm ડાયમેન્શન માટે, એને ઇન્સર્ટ કરો ડાયલ ઇન્ડિકેટરની નીચે અને એનું તમે ડાયમેન્શન વેરિએશન ચેક કરી શકો છો. સો મેની ટાઈમ્સ ધીસ sleep gauges are used as a comparator for setting up specific dimension. They are also used for measurement of angle in conjunction with sine bar. સાઇન બાર એ એંગ્યુલર મેઝરિંગ ડિવાઇસ છે. શબ્દ છે સાઇન થીટા આપણે લખીએ છીએ ને, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, હાઇપોટેનિયસ, રાઈટ. તો એ રીતે એનો ઉપયોગ કરીને સાઇન બાર આવે છે. સાઇન બારને સેટ કરવા માટે અહીંયા હાઇટ સેટ કરવી પડે. એ જે હાઇટ છે એ સ્લીપ ગેજથી કરવામાં આવે છે, રાઈટ. એટલે એમ કહી શકાય ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન કન્જક્શન વિથ ધ સાઇન બાર ટુ મેઝર ધ એંગલ. ઓકે, એ પોતે એંગલ નથી માપતો, પણ એંગલ માપવા માટે જે સાઇન બાર ડિવાઇસ છે એને મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ સેટ ધ પ્લગ્સ સ્પિગોટ્સ એટ અ પર્ટિક્યુલર ડિસ્ટન્સ. હવે જો તમે વર્કશોપમાં મિલિંગ મશીન જોયું હોય, લેટ મી ડ્રો ઓવર હિયર, કે ભાઈ આ એનો ઓવર હેંગિંગ બાર હોય છે, આ એની મેઇન ફ્રેમ છે, આ વર્કિંગ ટેબલ છે, અને અહીંયા શું હોય છે, આર્બર હોય છે. એ આર્બર ઉપર આપણે કટર લગાવેલું છે. હવે તમારું વર્કપીસ અહીંયા છે. હવે તમારે એને એ જે કટર છે એને કઈ જગ્યાએ કેટલા લોકેશને લગાવવું છે, તો એક્ઝેક્ટ લોકેશને લગાવવું હોય રેફરન્સ સરફેસથી, તો અહીંયા સ્લીપ ગેજ મૂકીને તમે પછી શું કરવાનું છે, આ કટરને ઇન્સર્ટ કરવાનું. તો તમને આ રેફરન્સથી કટરની પોઝિશન સ્પેસિફિક મળશે. સો ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ સેટ ધ ડિસ્ટન્સ ઓફ કટર્સ, પ્લગ્સ એન્ડ સ્પીગોટ ઇન ઓલ્સો ઇન ફિક્ચર્સ, રાઈટ. તો ફિક્ચરમાં પણ એનો ઉપયોગ થાય છે. દે આર ઓલ્સો યુઝ ટુ ચેક ધ ગેપ બિટવીન પેરેલલ લોકેશન્સ. માની લો કે તમારી પાસે બે સરફેસ છે, ઓકે, એક અહીંયા છે અને એક અહીંયા છે. હવે આ વચ્ચેની ગેપ તમારે ચેક કરવી હોય કે કેટલી છે, તો સ્લીપ ગેજની અંદર જે ગેજ બ્લોક અવેલેબલ છે એ તમે પિકઅપ કરો અને અહીંયા ઇન્સર્ટ કરવા પ્રયત્ન કરો. જો સ્મૂધલી ઇન્સર્ટ થઈ જાય, બંને સરફેસને ટચ થાય, તમને ફીલ થાય કે ઇટ ઇઝ હેવિંગ બોથ ધ સાઇડ ટચિંગ સેન્સેશન, ઇન દેટ કેસ દેટ ઇઝ ધ ગેપ ઇઝ ઇક્વલ ટુ ધ ડાયમેન્શન ઓફ ગિવન સ્લીપ ગેજ, રાઈટ. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ with the other apparatus to measure the dimensions. હવે સ્લીપ ગેજ ખાલી ડાયમેન્શન માપવા માટે નથી, પણ બીજા ડાયમેન્શનને સપોર્ટ કરે છે. એનો ઉપયોગ કરીને તમે પાઇપનો ડાયામીટર બી શોધી શકો છો. દેર આર મેની ડિવાઇસીસ અવેલેબલ, રાઈટ, પણ જેમાં સ્લીપ ગેજનો ઉપયોગ થાય છે. આપણે જોઈશું લેબોરેટરીમાં પ્રેક્ટિકલ વખતે. ધી રિંગિંગ ઓફ સ્લીપ ગેજ, મેં આની બહુ વાત કરી કે ભાઈ ડાયમેન્શન સેટ કરવું હોય અથવા મેજર કરવું હોય તો કોઈ એક સ્લીપ ગેજ કામ આવશે નહીં. તમારે શું કરવું પડે, એક કરતાં વધારે સ્લીપ ગેજ શું કરવા પડશે, કમ્બાઇન કરવા પડશે. સો ઇટ્સ અ પ્રોસેસ ઓફ કમ્બાઇનિંગ ઓર જોઇનિંગ 2 or more સ્લીપ ગેજીસ ટુ બિલ્ડ અ ગિવન ડાયમેન્શન્સ. ફિગરમાં તમે જુઓ કે બે રીતે તમે રિંગિંગ કરી શકો છો. એક છે સ્લાઇડિંગ મેથડ, બીજી છે ટ્વિસ્ટિંગ. આ સ્લાઇડિંગ અને ટ્વિસ્ટિંગમાં કોમન શું છે કે બંને સ્લીપ ગેજને એકબીજા સામે પ્રેશરાઇઝ કરવાના થાય. તો આ એરોથી તમને ખબર પડશે, રાઈટ. તો ઇનિશિયલી તમારે શું કરવું પડે, પ્રેશર આપવું પડે અને પછી શું કરવાનું, એને સ્લાઇડ કરવાનું. તો આવી રીતે શું થશે, અહીંયા જે થોડી બી હવા હશે એ નીકળી જશે અને ધીરે ધીરે એને આગળ સ્લાઇડ કરતા જાઓ વિથ કન્ટિન્યુઅસ પ્રેશર એપ્લાઇડ, અને રિઝલ્ટ શું થશે, તમને આવું મળશે. તેમ કહી શકાય આ સ્લીપ ગેજ એ અને સ્લીપ ગેજ બી શું થઈ ગયા, જોઈન્ટ થઈ ગયા. તો હવે ઓવરઓલ ડાયમેન્શન તો શું થયું, ધારો કે આ 5 mm છે અને પેલો 10 mm છે, તો હવે તમને ટોટલ ડાયમેન્શન કેટલું મળી ગયું, 15 mm, જે તમારે જોઈતું હતું. સો this is how you have to combine the slip gauge to build the dimensions, okay. But there is a crucial steps required કે ભાઈ કયો સ્લીપ ગેજ સિલેક્ટ કરવાનો છે. હવે ઇન્ડસ્ટ્રીમાં આવું પણ ડાયમેન્શન આવે 2.395. તો આ માપ મારે માપવું હોય અથવા સેટ કરવું હોય તો પાછળના ડેસિમલ પોઈન્ટનું શું, તો એવા પણ નાના સ્લીપ ગેજ આવે કે જેનું માપ કેવું હોય છે કે 1.005, 1.39, એવા પણ તમારે શું કરવા પડશે, સિલેક્ટ કરવા પડશે. તો સિલેક્શન ઇઝ વેરી ક્રુશિયલ પ્રોસેસ, રાઈટ. એ તમારે શીખવાની છે. આપણે લેબોરેટરીમાં ન્યુમેરિકલથી શીખીશું. દેર આર ગ્રેડ્સ ઓફ સ્લીપ ગેજ. તો ગ્રેડ 2 છે એ કોના માટે વપરાય છે, ચેક કરવા માટે છે, અને વર્કશોપ ગ્રેડ પણ કહેવામાં છે. ઇટ ઇઝ પ્રિલિમિનરી યુઝ ફોર ઇન વર્કશોપ ટુ સેટિંગ અપ કોમ્પોનન્ટ વેર ધ ટોલરન્સ આર વાઇડ. આ શબ્દો ઇંગ્લિશમાં છે પણ દે આર વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ટોલરન્સ વાઇડ હોય એટલે એમ કહી શકાય ડાયમેન્શનનું વેરિએશન વધારે આપેલું છે કે ભાઈ તમારે 10 mm ડાયમેન્શન બનાવવાનું છે તો 10ની જગ્યાએ 10.2નું ચાલશે, 9.8નું ચાલશે, રાઈટ. સો ધીસ ઇઝ હાયર વેરિએશન એલાઉડ, રાઈટ. તો જે ટોલરન્સ વાઇડ કહેવાય, વધારે વેરિએશન આપેલું છે.
તો એવા પ્રોસેસની અંદર પોઝિશનિંગ કરવા માટે ચેક કરવા માટે ગ્રેડ 2 વપરાય છે. સો ઇટ ઇઝ યુઝ ફોર પોઝિશનિંગ ઓફ મિલિંગ કટર્સ એન્ડ ચેકિંગ ઓફ મિકેનિકલ વિડ્થ. એના પછી ગ્રેડ 1 આવે. તો ગ્રેડ 1 કેવો છે? પ્રિસાઇઝ વર્ક માટે વપરાય. દે આર ઓલ્સો યુઝ ટુ સેટિંગ અપ ધ સાઇન બાર્સ એન્ડ ડાયલ ઇન્ડિકેટર ટુ અ ઝીરો રીડિંગ. તો ગ્રેડ 2 કરતાં ગ્રેડ 1 કેવો છે? વધારે પ્રિસાઇઝ છે, રાઈટ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ એઝ અ ચેકિંગ ધ ગેપ ગેજીસ. ભાઈ ગેપ ગેજ હોય, ફિલર ગેજ હોય, એને ચેક કરવો હોય એના માટે આ ગ્રેડ 1 વપરાય છે. એનાથી ઉપર છે એ ગ્રેડ 0 છે. ઇટ ઇઝ રિફર્ડ એઝ ઇન્સ્પેક્શન ગ્રેડ. ઇઝ યુઝડ ઇન ટૂલ રૂમ એન્ડ ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ. તો આ થોડો વધારે પ્રિસાઇઝ છે, હાઈ એક્યુરેસીવાળો છે. એને જનરલ પર્પઝ કામ માટે વાપરી શકાય નહીં, જેવી રીતે ગ્રેડ 2 ને 1 ને વાપરીએ છીએ. નાઉ ગ્રેડ 00 ઇઝ યુઝ ફોર હાઈએસ્ટ પ્રિસિઝન વર્ક સચ એઝ ચેકિંગ ધ ગ્રેડ 1 એન્ડ 2. તો આગળના જે ગ્રેડ હતા સ્લીપ ગેજના એને ચેક કરવા હોય તો આ ગ્રેડ 0ને યુઝ કરવામાં આવે છે. ધારો કે વર્નિયર કેલિપર છે અને માઇક્રોમીટરને કેલિબ્રેટ કરવું હોય તો કેલિબ્રેશન કરવાવાળું જે ડિવાઇસ છે એ પોતે કેવું હોવું જોઈએ? વધારે એક્યુરેટ હોવું જોઈએ. એવી રીતે અહીંયા ગ્રેડ 00 કેવો છે? વધારે પ્રિસાઇઝ છે, હાઈ પ્રિસિઝનવાળો છે. તો એનું કામ શું છે? આગળના જે લો ગ્રેડના જે સ્લીપ ગેજ છે એને ચેક કરવાનું છે.